Let's start second lecture of skeletal system and movement. હવે અહીંયાથી શરૂ કર્યું, આપણે જ્યાંથી લીવ કર્યું હતું ત્યાંથી સ્ટાર્ટ કરીએ. સ્ટર્નમ એન્ડ રીબ. સ્ટર્નમ ઇઝ ઓલ્સો નોન એઝ અ ચેસ્ટ બોન. કાલે આપણે જોયું હતું, ધીસ ઇઝ નોન એઝ અ સ્ટર્નમ, ચેસ્ટ બોન. Sternum is a flat, narrow bone located in the middle of the front part of the chest. આપણી ચેસ્ટ હોય, આપણું આખું બોડી છે અને બિલકુલ સેન્ટરમાં એક બ્રોડ બોન હોય. ઇટ ઇઝ નોન એઝ અ ચેસ્ટ બોન ઓર અ સ્ટર્નમ. The first 10 pairs of the ribs are directly or indirectly attached to the sternum. તમે દેખાય છે આ ફર્સ્ટ 10 પેર, અહીંયાથી સ્ટાર્ટ કરો. 1 2 3 4 5 6 7 8 9 and 10. આ બધી છે ડાયરેક્ટલી અટેચ છે, દેખાય છે ડાયરેક્ટલી, અને આ બધી જોઈન્ટ થાય અને ઇનડાયરેક્ટલી અટેચ થાય છે. એની 10 pairs of the rib, કારણ કે પેર યાની both the sides છે. 10 pair of a rib are directly or indirectly attached with the sternum. But you can see other last two ribs which emerge from the vertebrae. પણ આગળ અહીંયા આવીને ચેસ્ટ બોન અથવા સ્ટર્નમને જોઈન્ટ નથી થતી. દેખાય છે આ છેલ્લી, આ નીચેની બે, they are known as a floating ribs. ખબર પડી? ribs, they are directly or indirectly attached to the sternum. Ribs, there are 12 pairs of ribs which are long, flat and curved. How many pair? 12 pair. 1 2 3 4 5 6 7 8 9 10. Yani 10 are attached, 11 and 12. 2 are floating. Total 12 pair. And curved. The thoracic vertebrae at the dorsal side. Thoracic vertebrae at the dorsal side, the sternum or a chest bone on the ventral sides and the rib on the side together form the thoracic or a rib cage. સાંભળો શું કે છે? rib cage કેવી રીતે બને? thorax or a rib cage કોને કહેવાય? આખું કેજ બન્યું ને, આખું આ કેજ છે, ઇઝ અ thorax or a rib cage. how it form? પાછળની સાઈડ, આપણા બેકની સાઈડ શું હોય? thoracic vertebrae હોય. આ thoracic vertebrae હોય. પાછળની સાઈડ thoracic vertebrae, આગળની સાઈડ ચેસ્ટ બોન, પાછળથી રીબ આવે અને ચેસ્ટ બોનને અટેચ થાય. આવી રીતે કેજ બને, પાછળથી નીકળે, આગળ આવે. રાઈટ? પાછળની સાઈડ વર્ટિબ્રે અને આગળની સાઈડ ચેસ્ટ બોન ઓર સ્ટર્નમ. રાઈટ? શું કે છે? થોરાસિક વર્ટિબ્રે. વર્ટિબ્રે એટલે વર્ટિબ્રલ કોલમ છે, એના બી પાર્ટ આપ્યા અહીંયા છે. અને કયું રીજન કહેવાય નેકમાં હોય? નોટ લંબર, સર્વાઇકલ. પછી થોરેસિક, પછી લંબર, હે ને, અલગ અલગ પાર્ટ હતા. તો થોરાસિક વર્ટિબ્રે એટ ધ ડોર્સલ એટલે પાછળ, આપણી પાછળની સાઈડ થોરાસિક વર્ટિબ્રે, આગળની સાઈડ સ્ટર્નમ ઓર ચેસ્ટ બોન, ઓન અ વેન્ટ્રલ એટલે આગળની સાઈડ, એન્ડ ધ રિબ્સ ઓન ધ સાઇડ્સ ટુગેધર, એટલે કે ટુગેધર, યાની આ પાછળની સાઈડ વર્ટિબ્રે, આગળની સાઈડ ચેસ્ટ બોન, અહીંયાથી રીબ નીકળે અને આગળ જોઈન થાય, અહીંયાથી રીબ નીકળે અને આગળ જોઈન થાય. રાઈટ? એન્ડ ફોર્મ અ થોરેક્સ ઓર અ રીબ કેજ. ઈચ રીબ આર્ટિક્યુલેટ મતલબ જોઈન. રાઈટ? બધી રીબ છે કે કોને જોઈન થાય? જોઈન વિથ વર્ટિબ્રે બાય અ ડબલ હેડ એન્ડ ઇટ ઇઝ અટેચ્ડ ટુ ધ સ્ટર્નમ બાય ફ્લેક્સિબલ કાર્ટિલેજ. પાછળની સાઈડ હેડથી, આનું જે હોય ને રીબનું હેડ, એટલે કે આ પાછળની સાઈડ ડબલ હેડ, આ જો હેડ કહેવાય આનું, ડબલ હેડથી જોઈન્ટ થાય કોને? વર્ટિબ્રેને. અને આગળની સાઈડ અહીંયા કોને કેવી રીતે જોઈન્ટ થયેલું હોય? એક અહીંયા આગળ આ સાઈડ આની વચ્ચે જોઈન્ટ થયેલું છે ને, ત્યાં કંઈક તો ફેવિકોલ લગાડ્યો હશે ને, એનું નામ શું છે? ઇટ ઇઝ નોન એઝ કાર્ટિલેજ. સમજમાં આવ્યું? Yani ribs are attached to the vertebrae with a double head and ribs are attached with the sternum with cartilage. The first 7 pairs are called as a true ribs. First 7 is known as a true ribs. 1 2 3 4 5 6 અને 7. આજે ને દેખાય આ 6 પણ ગઈ, આ 7 બી ગઈ, પણ પાછળની છે ને 1 2 3 છે, એ ડાયરેક્ટલી નથી અટેચ, એ 7 ને અટેચ થઈને પછી અટેચ થઈ છે, ઇનડાયરેક્ટલી અટેચ. તો ફર્સ્ટ 7 ribs are known as a true ribs.
they are directly attached to the sternum. The next 3 pairs are indirectly connected to the sternum, are called as a false ribs, true ribs. આને true ribs કહેવાય. 1 2 3 4 5 6 7 are a true ribs. Another 3 are a false ribs. And the 2 ribs which are emerged from the vertebral column, but they do not attach with the sternum. તેને floating ribs કહેવાય. આ પાછળની ત્રણ બહાર પાછળથી તો નીકળે છે પણ આગળ આવતી નથી. Okay? And the last 2 pair, 11th and 12th, not attached to the sternum, are called as a floating ribs. So total 3 types of the ribs: true ribs, false ribs, and floating ribs. Now, appendicular skeletal. Appendicular skeletal. This consists of the 2 girdle, pectoral girdle and pelvic girdle, and bones of the limbs. Appendicular total કેટલા ટાઈપના limbs હતા? Apex, skeletal 2 ટાઈપના હતા ને. અહીંયા હતું જો તમે. limbs તો 2 ટાઈપના હતા. એક મિનિટ. Human skeletal. એક હતું એપેન્ડિક્યુલર, આ છે એક્સોસ્કેલેટલ અને એપેન્ડિક્યુલર સ્કેલેટલ. 2 ટાઈપ હતા ને. ટોટલ 2 ટાઈપ્સ, એક્સોસ્કેલેટલ અને એપેન્ડિક્યુલર સ્કેલેટલ. એક્સોસ્કેલેટલમાં સ્કલ આવે, વર્ટિબ્રલ કોલમ આવે, રિબ્સ આવે, સ્ટર્નમ આવે. એ કાલે મેં સમજાવ્યું. તો આટલો જે પોર્શન છે ને એને એક્સોસ્કેલેટલ કહેવાય. પણ લિમ્સ અને લિમ્સ સાથે એસોસિએટેડ ગિર્ડલ, દે આર નોન એઝ અ એપેન્ડિક્યુલર સ્કેલેટલ. તો હવે જોઈએ એપેન્ડિક્યુલર સ્કેલેટલ. એમાં હાથ પગ અને હાથ પગની સાથે એસોસિએટેડ બોન, જેને મેં કોલર બોન કીધું હતું, અને લોંગ લેગ્સના બોન સાથે એસોસિએટેડ જે બોન હતા, દેટ ઇઝ નોન એઝ એપેન્ડિક્યુલર સ્કેલેટલ. ધીસ કન્સિસ્ટ ઓફ ધ 2 girdle. એટલે હાથ સાથે જોડાયેલું એક ગિર્ડલ અને લેગ સાથે જોડાયેલું ગિર્ડલ. હાથ સાથે જે જોડાયેલું છે એને પેક્ટોરલ ગિર્ડલ કહેવાય, અને લેગ સાથે જે જોડાયેલું છે એને પેલ્વિક ગિર્ડલ કહેવાય. હે ને? અહીંયા બતાડું તમને. જેમ કે આ હેન્ડ સાથે જોડાયેલું છે તો આને પેક્ટોરલ ગિર્ડલ કહેવાય, અને આ લેગ સાથે એસોસિએટેડ છે એટલે આને પેલ્વિક ગિર્ડલ કહેવાય. ઓકે? તો ગિર્ડલ એન્ડ બોન્સ ઓફ ધ લિમ્સ. લિમ્સ એટલે હાથ પગ, હેન્ડ્સ એન્ડ લેગ્સ. નાઉ પેક્ટોરલ ગિર્ડલ. પેક્ટોરલ ગિર્ડલ એટલે આ હાથ છે, દેખાય તમને હાથ? હાથ સાથે તો આ 2 વસ્તુ જોડાયેલી છે, આ 1 અને આ એક 2. દેખાય? આ હાથ પગ ના કહેવાય, રાઈટ? તો એને પેક્ટોરલ ગિર્ડલ કહેવાય. ધીસ ઇઝ મેડ અપ ઓફ ક્લેવિકલ ઓર કોલર બોન. આ એક છે કોલર. પેક્ટોરલ ગિર્ડલ કેનાથી બનેલા છે? આ 2 બોનથી બનેલા છે. આ ક્લેવિકલ અથવા કોલર બોન એન્ડ સ્કેપ્યુલા. આપણે આમ કરીએ ને પાછળ કરીએ એટલે આમ આવે છે આવડું મોટું હાડકું, ખબર છે? પાછળની સાઈડ ઇઝ અ સ્કેપ્યુલા. This is made up of a clavicle or a collarbone and the flat scapula or a shoulder blade. અને shoulder blade કહેવાય અથવા scapula કહેવાય. Okay? It is attached by the muscles and tendon to the thoracic vertebrae. Thoracic vertebrae. Thoracic આ કોની સાથે અટેચ છે? Thoracic vertebrae. Thoracic એટલે અહીંયા vertebrae હોય કે નહીં? આ આની સાથે પાછળની સાઈડ અને આગળની સાઈડથી જોડાયેલું છે. પાછળની સાઈડ કોનાથી? મસલ્સ અને ટેન્ડોન્સ. મસલ્સ અને ટેન્ડોનથી જોડાયેલું છે. કારણ કે આ શું છે? આપણે પાછળ આ બ્લેડ છે તો પાછળ છે ને, તો એ એનાથી વર્ટિબ્રલ કોલમ સાથે અટેચ છે. પણ એ તો બહુ દૂર છે. દેખાય છે તમને? આ ભાગ અને આ વર્ટિબ્રલ કોલમ તો ઘણો ખાસો ડિસ્ટન્સ છે. આ 2 બ્લેડ છે, શોલ્ડર બ્લેડ છે, અને વચ્ચે વર્ટિબ્રલ કોલમ છે, પણ ડિસ્ટન્સ છે તો પણ એ મસલથી જોડાયેલું છે, રાઈટ? The connection is loose one, acting as a shock absorbing to dissipate the upthrust received by the forelimb as they strike the ground. શું થાય? તમે જોરથી ઉપરથી નીચે આવો, કૂદકો મારો, તો એ જે અપથ્રસ્ટ લાગે ને, તમને ઉપર જર્ક લાગે ને, તો એ આ જર્કને એબ્ઝોર્બ કરી લે. એટલે આમ તૂટી ના જાય. ઘણી વાર શું થાય? એકદમ ફ્રેમ હોય, એકદમ ટાઈટ હોય, તો ઉપરથી નીચે મારો તો આ બધું કરીને તૂટી જાય. પણ એવું તૂટતું નથી. કેમ? બિકોઝ કનેક્શન ઇઝ લૂઝ વન. એકદમ ટાઈટ હોય તો તૂટી જાય, પણ એ લૂઝ છે બંનેનું કનેક્શન. કોનું? આનું અને વર્ટિબ્રેનું કનેક્શન લૂઝ છે.
હેન્સ એક્ટિંગ એઝ અ શોક એબ્ઝોર્બર ઓર અ ડિસિપેટ. ડિસિપેટ એટલે સ્પ્રેડ કરી દે જે શોકને. The upthrust received by the forelimbs. Forelimb એટલે હાથ. હિન્ડ લિમ્બ એટલે પગ. જે તમને હાથથી જે પણ અમે એબ્ઝોર્બ કરીએ ને આપણે કોઈ શોક લાગે આમ, ફોરલિમ્બ એટલે હાથ. કૂદકો મારવાનું નથી હો, એ તો હિન્ડ લિમ્સ કહેવાય. ફોર લિમ્સ એટલે તમે કંઈ પણ આમ ભટકાવો, આમ કંઈ પણ કરો તો એનાથી આ બંને વચ્ચેનું કનેક્શન છે એકદમ લૂઝ હોય એટલે એ શોકને એબ્ઝોર્બ કરી લે. પેલ્વિક ગિર્ડલ. પેલ્વિક ગિર્ડલ અથવા તો હિપ ગિર્ડલ. ચલો, એ શું કરે? This is a strong structure supporting the abdomen organ made up of ilium, ischium, pubis bone and firmly connected to the sacrum by a strong ligament. જો અહીંયા ઇલિયમ, ઇસ્ચિયમ અને પ્યુબિસ બોન, આમાં એવું નહીં આપેલું હોય ઇલિયમ ઇસ્ચિયમ, કારણ કે ઇલિયમ અને ઇસ્ચિયમ છે એ સ્મોલ ઇન્ટેસ્ટાઇન, લાર્જ ઇન્ટેસ્ટાઇન, અહીંયા શું હોય સ્મોલ ઇન્ટેસ્ટાઇન લાર્જ ઇન્ટેસ્ટાઇનને એકોમોડેટ કરે, રાઈટ. અને કોની સાથે કનેક્ટેડ છે? આ છે લેગ્સ અને લેગ્સ છે પેલ્વિક ગ્રિડલ. દેખાય આ પેલ્વિક ગ્રિડલ છે, પેલ્વિક ગ્રિડલ લેગ્સ સાથે પેલ્વિક ગ્રિડલ એસોસિએટેડ છે. દેખાડ્યું નહીં. This is a strong structure supporting the abdomen organ made up of ilium, ischium and pubis bone. હવે આના પાર્ટ હશે અલગ અલગ, ઇલિયમ, ઇસ્ચિયમ અને પ્યુબિસ બોન. આપણને પાર્ટ્સ આપેલા નથી. સપોઝ આ ઇલિયમ હોય તો આ ઇસ્ચિયમ હોય તો આ પ્યુબિસ બોન હોય. અલગ અલગ નામ નથી આમાં, ડાયાગ્રામમાં બતાડ્યું નથી, રાઈટ. એક મિનિટ, અહીંયા બતાડ્યું હોય તો કે જેમ કે આ ઉપરનું આ ઇલિયમ કહેવાય, આ ઇસ્ચિયમ છે આ, અને આ પ્યુબિસ બોન છે, આ સેક્રમ છે. એન્ડ શોર્ટ આ ડાયાગ્રામ કરવાનું નહીં આવે તો અમે ઇલિયમ, ઇસ્ચિયમ, પ્યુબિસ બોનથી બનેલું છે, જે લેગ સાથે એસોસિએટેડ છે. ઓકે. ઇલિયમ, ઇસ્ચિયમ અને પ્યુબિસ બોન આર ફોર્મલી કનેક્ટેડ ટુ ધ સેક્રમ બાય અ સ્ટ્રોંગ લિગામેન્ટ. સેક્રમ ક્યાં છે? ઇલિયમ, ઇસ્ચિયમ એન્ડ પ્યુબિસ બોન, આ ત્રણ આ છે, આ ત્રણ, આ ઇલિયમ બોન છે, આ ઇસ્ચિયમ બોન છે, આ પ્યુબિસ બોન છે. તો આ ત્રણ બોન છે એક જ લાઈનમાં છે. એ સેક્રમ, આ એટલે આ સેક્રમ બોન છે, બે બોન છે, દેખાય છે? ઇલિયમ, ઇસ્ચિયમ અને પ્યુબિસ બોન associated with the sacrum bone with a strong ligament. Strength is needed to absorb the thrust transmitting up the legs in walking or running. તો એ શું કરે? શોકને એબ્ઝોર્બ કરે. પેન્ટાડક્ટાઇલ લિમ્બ. પેન્ટાડક્ટાઇલનો મતલબ, પેન્ટા મતલબ 5, ડક્ટાઇલ લિમ્સ, ડક્ટાઇલ મતલબ ટો અથવા ફિંગર. 5 આંગળીઓ વાળા આપણી પાસે લિમ્સ છે. હાથ હોય કે પગ હોય, બંનેમાં 5 આંગળીઓ છે. એટલે કે આપણે લિમ્સને, લિમ્બ એટલે હાથ પગ, હાથ પગમાં 5 આંગળીઓ વાળા હાથ પગ છે. The skeletal structure of the forelimb એટલે કે હાથ and hind limb એટલે કે legs follows a similar general plan seen in the limbs of amphibia, reptilia, birds and mammals. તમે જુઓ એમ્ફીબિયા એટલે એમ્ફીબિયન હોય, એમ્ફીબિયન એટલે ફ્રોગના જેવા હાથ હોય. એવી રીતે રેપ્ટાઇલ્સ હોય, રેપ્ટાઇલ્સ એટલે ક્રોકોડાઇલ જોઈ લો, ક્રોકોડાઇલના બી પગ જોવામાં ચાલતો હોય. એ બર્ડ્સના પણ પગ જોજો તમે, એમાં બી એવા આંગળા હોય, એ આમ બેસે ઝાડ ઉપર, રાઈટ. એન્ડ મેમલ્સ, બધા મેમલ્સ જોઈ લો, એલિફન્ટ જુઓ, ટાઈગર જુઓ, લાયન જુઓ, તો એમને પણ આમ પંજા હોય ને, નેલ્સ હોય. બટ હ્યુમનની અંદર હેવ અ 5 એટલે કે પેન્ટા ફિગર્સ ઓર અ ટોઝ. ફિંગર્સ હોય ઓર અ ટોઝ હોય, 5 ફિંગર્સ ઓર અ ટોઝ. જેમ કે હાથ હોય તો આપણે ફિંગર કહીએ, પણ પગની આંગળીઓને ફિંગર ના કહેવાય, પગની આંગળીઓને ટોઝ કહેવાય. એન્ડ આર કોલ્ડ એઝ અ પેન્ટાડક્ટાઇલ લિમ્સ. પેન્ટાડક્ટાઇલ લિમ્સ. તો ફોરલિમ્બ એટલે હાથ, કન્સિસ્ટ ઓફ અ સિંગલ લોંગ બોન હ્યુમરસ ઇન ધ અપર આર્મ. અપર આર્મ આપણે જેમ કે આ હાથ છે તો હાથના ઉપરના ભાગમાં એક લોંગ બોન હોય, એને હ્યુમરસ કહેવાય. અહીંયા આપણે એક જ બોન હોય, પણ નીચેની સાઈડ 2 બોન હોય, અલ્ના અને રેડિયસ. અહીંયા 2 બોન છે, અલ્ના અને રેડિયસ. ઓકે. હ્યુમરસ ઇન ધ અપર આર્મ, 2 લોંગ બોન્સ ઇન ધ લોઅર આર્મ. લોઅર આર્મમાં 2 બોન હોય.
ધ રેડિયસ ઓન ધ સાઇડ ઓફ થમ સાઇડ શું હોય? રેડિયસ હોય. એટલે કે આ અહીંયા જે બોન હોય ને એને રેડિયસ કહેવાય, અને જે ટટલી આંગળી સાઈડ હોય ને એની સાઈડ અલ્ના હોય. ઓકે, રેડિયસ એન્ડ અલ્ના. On the side of thumb and ulna, 8 carpels or a wrist bone in the wrist. Wrist એટલે અહીંયા. wrist એટલે આપણે અહીંયા કહીએ. અહીંયા કેટલા બોન્સ છે? 8 બોન્સ છે wristમાં. ઓકે, 8 carpels of the wrist bone in the wrist, 5 metacarpal in the palm. એટલે કે 8 બોન છે wristમાં છે. સમજો, આ 8 બોન રિસ્ટમાં છે. રિસ્ટ અહીંયા આવે, આને રિસ્ટ કહેવાય. અહીંયા 8 બોન છે. પછી આ પામ છે, એમાં 5 બોન છે, 5 બોન્સ. 5 metacarpal in the palm and 14 phalanges. 14 phalanges એટલે ફિંગર્સની અંદર 14 છે. જો અહીંયા આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. જે થંબ છે ને એમાં 2 જ છે. બાકી આ બધામાં આ 1, આ 2 અને આ 3 બોન્સ છે, પણ થંબની અંદર 2 બોન છે. એટલે ટોટલ 14 બોન્સ ઇન ધ ફિંગર. ચલો ફરીથી જોઈએ. અપર આર્મમાં 1 લોંગ બોન ઇઝ નોન એઝ અ હ્યુમરસ. લોઅર આર્મમાં 2 બોન્સ. ટુવર્ડ્સ ધ થંબ ઇઝ નોન એઝ અ રેડિયસ. ટુવર્ડ્સ થમ્સ ઇઝ ધ રેડિયસ એન્ડ અલ્ના. રિસ્ટની અંદર 8 બોન્સ, પામમાં 5 બોન્સ અને ટોટલ ફિંગરમાં 14 બોન્સ. રાઈટ. સિમિલરલી હિન્ડ લિમ્સ મતલબ લેગ્સ. આ લેગ્સની વાત છે. હિન્ડ લિમ્સમાં શું હોય? સિમિલરલી હિન્ડ લિમ્સ ઇન્ક્લુડ્સ ધ ફ્યુમર ઇઝ ઇન ધ થાઈ. આ થાઈની અંદર ફ્યુમર હોય. યુ ડુ નો ધીસ ઇઝ ધ લાર્જેસ્ટ બોન ઇન ધ બોડી. આપણા બોડીનો સૌથી લોંગેસ્ટ બોન. આપણા બોડીનો સૌથી લોંગેસ્ટ બોન છે એ ફ્યુમર છે, જે થાઈ બોનમાં છે. ઓકે, એટલે ઉપરની સાઈડ એક જ બોન હોય, ઇટ ઇઝ નોન એઝ અ ફ્યુમર. ઇન ધ થાઈ 2 લોંગ બોન્સ, ટિબિયા એન્ડ ફિબ્યુલા. આને ટિબિયા અને ફિબ્યુલા કહેવાય. ઇન અ લોઅર લેગ અહીંયા 2 બોન હોય, ઉપર 1 બોન હોય. ટિબિયા એન્ડ ફિબ્યુલા. 7 ટાર્સલ બોન ઇન ધ એન્કલ. અહીંયા કેટલા હોય? એન્કલની અંદર 7 બોન્સ હોય. એડીની અંદર આ 7 હોય. પછી પંજાની અંદર કેટલા હોય? જેમ કે પેલામાં પામની અંદર 5 હતા. 7 ટાર્સલ બોન ઇન ધ એંગલ, 5 લોંગ મેટાટાર્સલ બોન ઇન ધ ફૂટ. એટલે કે એમાં 5 બોન હોય. અને ફિંગર્સની અંદર કેટલા હોય? 14 એન્ડ 14 phalanges એટલે ફિંગર ઇન ટો. એટલે કે આમાં 14 હોય. પેલામાં એવું જ હતું, આમાં રિસ્ટમાં પેલામાં 8 હતા, એના પહેલામાં 7 છે. બાકી બીજું બધું સેમ છે. રાઈટ. એડિશનલી આમાં એક બીજી હોય, એને પેટેલા કહેવાય, જેને આપણે ઢાંકણી કહીએ છીએ ગુજરાતીમાં. ઢાંકણી ખસી, હા, અહીંયા હોય. ઓકે, ની બોન. And additionally, patella, that is known as a kneecap, is also included in the hind limbs. Right? Now joints. Joints કેટલા ટાઈપના છે? The place where 2 or more bones meet is termed as a joints. જ્યાં 2 બોન મળતા હોય ને, જ્યાં બંને બોન મળતા હોય એ જગ્યાને જોઈન્ટ કહેવાય. Is known as a joints. Joints allow movements to take place. Joints થી શું થાય? Joints હોય તો અહીંયાથી મૂવમેન્ટ ના થાય. મૂવમેન્ટ તો અહીંયાથી થાય, જોઈન્ટ્સથી થાય. વી કેન મૂવ અવર લેગ્સ ફ્રોમ ધ જોઈન્ટ. જોઈન્ટ અલાઉઝ ધ મૂવમેન્ટ ટુ ટેક્સ પ્લેસ. સમ જોઈન્ટ્સ અલાઉ મોર મૂવમેન્ટ દેન ધ અધર. અલગ અલગ જોઈન્ટ અલગ અલગ મૂવમેન્ટ બતાવે. જેમ કે આ થાઈ બોન છે, વધારે મૂવમેન્ટ બતાવે, પણ ની તો 180 ડિગ્રી જ મૂવ થાય, 360 ડિગ્રી મૂવ ના થાય. સપોઝ આ જો આ ફિંગર છે એ આગળ પાછળ જ થાય, પણ પછી આમથી આમ ના આવે, અહીંયાથી તૂટી જાય. ઉપર અહીંયાથી હું ઉપર લઈ જાઉં તો તૂટી જાય. હા, તો આ જોઈન્ટ કેટલું મૂવમેન્ટ કરે? જો આ 90 થયું અને આ 180 થયું. 180 ડિગ્રીમાં મૂવ કરે, પણ 360 ડિગ્રીમાં ના મૂવ કરે. સમજમાં આવ્યું? સમ જોઈન્ટ્સ ડુ નોટ અલો એની મૂવમેન્ટ. કેટલા જોઈન્ટ છે એ તો મૂવ જ ના કરતા હોય. જેમ કે આપણે સ્કલની અંદર હતા જોઈન્ટ, 2 બોન જોઈન્ટ હતા, એ તો પરમેનન્ટલી ફિક્સ હતા.
right? Based on this, there are 3 types of the bone: immovable or a fixed or a fibrous joint. Immovable, ક્યારે મૂવ જ ના થાય. Second is slightly movable or a cartilaginous joint, and fully movable or a perfect joints or a synovial joints. યાદ રાખજો બધા નામ. ઇનમૂવેબલ જોઈન્ટ ઓર અ ફાઇબ્રસ જોઈન્ટ. તો તમને ખબર હતી કે જે સ્કલ છે એના બોન્સ છે એ સ્યુચર્સથી જોડાયેલા છે. અહીંયા હતું નામ, સ્કલ્સ આર સ્યુચર્સ. અહીંયા છે slightly movable joint. A limited degree of movement is permitted as a pair of flexible cartilage is present between the bones. Such joints are present between the adjacent vertebrae in the backbone. હા, આપણે એમાં જોયું હતું કે હા, બે બેકબોનની વચ્ચે કુશન હોય. It is known as a slightly movable joints. Okay, cartilage pad, slightly movable joints. Now movable joints. Now the joint that can move visibly, we can see they are moving visibly and the movement happens. It is known as a movable joints. These joints allow free movement in various directions. Such joints are formed by the contact of an articular surface of adjoining bone which are covered with a thin layer of cartilage. શું હોય એની અંદર? કાર્ટિલેજ. થીન લેયર ઓફ કાર્ટિલેજથી બે બોન છે આર્ટિક્યુલેટ થયેલા હોય. આર્ટિક્યુલેટ એટલે જોઈન્ટ થયેલા હોય. thin layer of cartilage. A small space is left between the 2 bones and એની વચ્ચે અહીંયા આગળ બે બોનની વચ્ચે સ્પેસ પણ હોય. બે બોનની વચ્ચે આ બે બોન આર્ટિક્યુલેટ કોનાથી થયેલા હોય? કાર્ટિલેજથી થયેલા હોય છે. There is a gap between 2 bones and there is a small space is left between the 2 bones. This cavity is called as a joint cavity or a synovial cavity. અહીંયા cavity જગ્યા છે તેને synovial cavity હોય. અને synovial cavity હોય તો અહીંયા એક ફ્લુઇડ બી ભરેલું હોય. Synovial cavity is lined with a thin synovial membrane and the synovial membrane in turn is enclosed by a fibrous capsule, a tough elastic ligament. આની અંદર એક ફાઈબર જેવા દોરા જેવા એક કેપ્સ્યુલ જેવું મટીરિયલ હોય જેને ફાઇબ્રસ કેપ્સ્યુલ કહેવાય. and it is made up of a tough ligaments which helps to keep the bones in a place and prevent their dislocation. એટલે ફાઈબરથી આ બધું જોડાયેલું હોય. આ ફાઈબર એટલે દોરા જેવું હોય, રાઈટ? તો આ જોઈન્ટ બી થાય અને મૂવમેન્ટ બી કરે. ખબર પડી? Freely movable joints are articulate with each other by cartilage, but they have a small space between them. It is known as a synovial space અથવા synovial cavity and it is lined with, અને આ બધાનું જે લાઇનિંગ છે આ લાઇનિંગ છે એને synovial membrane કહેવાય. and synovial membrane filled with a fibrous elastic ligament which is fibrous in nature and which keeps a fiber thi આ બંને bones છે joint થયેલા હોય. so this fiber or this fibrous capsule helps the 2 bones place in that position and prevent the dislocation. Between the bones and enclosed by the synovial membrane is the synovial cavity. in a synovial between the bones, બે બોનની વચ્ચે, આ બે બોનની વચ્ચે જે જગ્યા છે ને, enclosed by synovial membrane, અને એ synovial membrane થી કવર છે એ કેવિટી, આજુબાજુનું આ મેમ્બ્રેન, તો એને synovial cavity કહેવાય. which also contain a thick fluid called synovial fluid secreted by the synovial membrane. તો આ જે સાઇનોવેલ આ સાઇનોવેલ કેવિટી છે, સાઇનોવેલ મેમ્બ્રેન છે, સમજમાં આવ્યું? સાઇનોવેલ મેમ્બ્રેન, સાઇનોવેલ મેમ્બ્રેન, આ સાઇનોવેલ કેવિટી. અને સાઇનોવેલ મેમ્બ્રેન શું બતાવે? નીકળે સાઇનોવેલ ફ્લુઇડ નીકળે. આ મેમ્બ્રેન છે, દિવાલ છે, એની અંદરથી ફ્લુઇડ બી નીકળે જેને સાઇનોવિયલ ફ્લુઇડ કહેવાય. ફરીથી જોઈએ, સાંભળો. આ બે બોન છે, બે બોનની વચ્ચે જગ્યા છે જેને સાઇનોવિયલ કેવિટી કહેવાય. સાઇનોવેલ કેવિટી ઇઝ લાઇન્ડ બાય સાઇનોવેલ મેમ્બ્રેન and inside the membrane there is a capsule like structure. It is made up of fibrous tissue. It is known as ligament. Fibrous capsule is a ligament which helps the ligament શું કરે? help the 2 bone prevent dislocation. હવે આ જે synovial membrane છે એ secrete કરે, synovial fluid ને secrete કરે. Synovial membrane, the synovial fluid act as a lubricant to reduce the friction between the bones. હવે આની અંદર જે ફ્લુઇડ નીકળે એ આ બંને વચ્ચેને લ્યુબ્રિકેન્ટ કરે, રાઈટ?
નાઉ મૂવેબલ જોઇન્ટ્સ. જે મૂવેબલ જોઇન્ટ્સ છે એના કેટલા ટાઈપ્સ છે? બોલ એન્ડ સોકેટ જોઇન્ટ, હિન્જ જોઇન્ટ, પાઇવોટ જોઇન્ટ એન્ડ ગ્લાઇડિંગ જોઇન્ટ. બોલ એન્ડ સોકેટ જોઇન્ટ. બોલ એન્ડ સોકેટ જોઇન્ટ બે જગ્યાએ છે. એક તો આપણા હાથની અંદર છે, તમને બતાવો, આ હેન્ડની અંદર દેખાય. આ એક બોલ જેવું છે, આ બોલ છે દેખાય, અને એની આ બોલ જેવું છે તો એની બીજી બાજુ. નાઉ બોલ એન્ડ સોકેટ જોઇન્ટ. In this joint, the round head ball-like structure of a one bone fits into cup-shaped cavity socket formed by the other bone. એક side ball હોય અને pivot joint. Such joint allow rotation only, and such because of the joint that the head is able to turn from side to side. ખાલી શું થાય pivot joint માં? such joints allow the rotation only. ખાલી rotation જ થાય. ફરાવી શકીએ. It is because of this joint that the head is able to turn from side to side. Pivot joint occur when the neck joins the head. એટલે જ્યાંથી પહેલું આર્ટિક્યુલેટ થાય ને, પહેલું વર્ટિબ્રે છે ત્યાંથી આ આપણું નેક છે, આખું આ હેડ છે, અને અહીંયા આગળ ફર્સ્ટ વર્ટિબ્રે. તો એનાથી શું થાય? આ ખાલી નોડિંગ થાય. નોડિંગ થાય એટલે આમ કરી શકો, રાઈટ? ગ્લાઇડિંગ જોઇન્ટ. ઇન ધીસ જોઇન્ટ ધ બોન સ્લાઇડ્સ ઓવર અધર. એટલે આમાં શું હોય? જ્યારે પણ આર્ટિકલ થાય ને, એક બોનની ઉપર બીજો બોન જતો રહે, આવી રીતે મૂવમેન્ટ થાય. એક બોનની ઉપર બીજો બોન ચડી જાય. ઇન ધીસ જોઇન્ટ્સ ધ બોન સ્લાઇડ્સ ઓવર ધ અધર. ધીસ ફાઉન્ડ ઇન અ ટર્શલ બોન ઇન ધ એન્કલ. ટર્શલ બોન ઇન ધ એન્કલ. એન્કલ એટલે આમ કરીને એટલે બે બોન એકબીજાની ઉપર આવી જાય. ટર્શલ બોન ઇન ધ એન્કલ, carpal bone in the wrist, and the between sternum and clavicle. Sternum and clavicle એટલે કે આ sternum એટલે chest bone અને clavicle એટલે collar bone. આમ કરીએ તો એકબીજા પર ગ્લાઇડ થાય. આ sternum અહીંયા સુધી હોય અને clavicle એટલે collar bone. આ collar bone છે, આ sternum. આ એકબીજા પર આમ આવી જાય, આમ કરે. Now muscle. Muscle are long bundles of contractile tissue. Long bundle of contractile tissue help to maintain the body posture. अपना body posture ने maintain करे. Muscle in the body are means of all movement. Muscle ने લીધે જ આપણે બધી movement કરી શકીએ, right? Muscle can contract and relax, but they cannot lengthen or shorten. Each muscle possesses two ends, a fixed end and a movable end. મસલ માટે બે એન્ડ હોય, એક ફિક્સ હોય અને એક મૂવેબલ એન્ડ હોય. મસલ વર્ક ઇન પેર. કોઈ પણ આપણો મૂવમેન્ટ હોય એક સાથે ના થાય. મસલ વર્ક ઇન પેર. સપોઝ તમારે લેગ સ્ટ્રેટ કરવા હોય તો આ શું થયા? સ્ટ્રેટ થયા, તો આ કોન્ટ્રાક્ટ થયા, તો આપણે મૂવમેન્ટ કરીએ. પછી હવે જ્યારે આમ કરીએ ત્યારે આ અને આ બંને મસલ કામ કરે. આ સ્ટ્રેટ થાય ને આ કોન્ટ્રાક્ટ થાય. તો ઓલવેઝ મસલ વર્ક ઇન પેર એન્ડ કોઝિસ ધ મૂવમેન્ટ. For example, bicep muscle of an upper arm flexes, that is, bends the lower arm over the upper arm. Bicep of the upper arm. આ upper arm છે એના biceps છે એ contract થાય. contract થાય, આ contract થાય. તો નીચેના tricep ના muscle શું થાય? relax થાય. That is, bends the lower arm over the upper arm. Straightening of the lower arm is brought about by the tricep muscle. એટલે tricep muscle straight થાય અને bicep muscle contract થાય છે ને. bicep muscle of our upper arm flexes. flexes મતલબ contract અથવા bend થઈ જાય. This is brought about by the tricep muscle. Therefore, these two muscles work in pair. પેરમાં કામ કરે. ચલો અહીંયા કરી દઈએ blanks, fill in the blanks. Movement of an organism from place to place is known as a locomotion. સ્કૂલમાં થઈ ગયું છે. Dash refers to a change in position of any part of organism's body. Movement. The structure which provide a rigid framework to the body is called as skeletal system. The exoskeletal in human consists of exoskeletal, skull, vertebral column, sternum,
અને ribs. The appendicular skeletal in the human consists of appendicular skeletal limbs and limbs girdle. The place where two bones meet is called as a joint. Immovable joint is found in skull. And presence of pad of flexible cartilage allows movement. चलो ट्रू और फॉल्स. स्कल इन ह्यूमन कंसिस्ट ऑफ 22 बोन्स. 22 के 24? हाँ. देयर आर 30 वर्टिब्रे इन ह्यूमन बैकबोन. बैकबोन ની અંદર કેટલા વર્ટિબ્રે? 33 હોય. There are 12 pair of ribs in human body. Yes. Pelvic girdle is a part of exoskeletal. No. Pelvic girdle એટલે is a part of appendicular skeletal. Hinge joint is a slightly movable joint. Hinge joint is movable in a one direction. Is it not? Slightly movable joint. It's a slightly movable joint. Okay. પતી ગયું? Name the following. આ તો તમારે બહુ બધું છે, એમાં જાતે કરજો. ચલો અહીંયા choose the correct answer કરીએ. A change in position of a part of organism body is known as a movement. The skull, the vertebral column, and the ribs and the sternum are known as exoskeletal. The first 7 pair of ribs in human are called as a true ribs. True ribs. The ilium, ischium, and pubis bones are the part of pelvic girdle. Pelvic girdle. Right? Okay. चलो यहाँ खत्म थे.